કાલે 11 સપ્ટેમ્બર 2024 બુધવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ ધરું છું. શ્રી સીતાજીનું રાવણે હરણ કરી લીધું અને ત્યારબાદ શ્રી સીતાજીને રાવણે પોતાના રથ ઉપર જબરદસ્તી બેસાડી દીધા અને આકાશ માર્ગ તરફથી ઉડવા લાગ્યો. અને ત્યારબાદ શ્રી સીતાજી વિલાપ કરે છે કે મેં કેમ લક્ષ્મણજીની વાત ના માની અને મેં કેમ લક્ષ્મણજીને અશુભ વચનો કહ્યા, તેને દુઃખ થાય તેવું કહ્યું. અને ત્યારબાદ શ્રી સીતાજી શ્રી રામચંદ્રજીને યાદ કરીને વિલાપ કરે છે કે હે સ્વામી, તમે કેમ મને ત્યજી દીધી છે? હું અહીંયા અસહાય છું, મારી રક્ષા કરો અને મને કોઈ બચાવો. આવી રીતે શ્રી સીતાજી વિલાપ કરવા લાગ્યા અને શ્રી સીતાજીનો વિલાપ સાંભળીને જડ ચેતન બધા જીવો દુઃખી થઈ ગયા. અને આ વિલાપ જ્યારે ગીધરાજ જટાયુએ સાંભળ્યો ત્યારે તેણે જાણી લીધું કે શ્રી સીતાજી એ રઘુકુલના તિલક શ્રી રામચંદ્રજીના પત્ની છે. અને ત્યારબાદ જટાયુએ દૂરથી કહ્યું કે હે સીતા પુત્રી, તું ડરીશ નહીં, હું આ રાક્ષસનો નાશ કરીશ. અને આવું કહીને જટાયુ એ રાવણની પાછળ હતો અને તે રાવણની પાછળ જઈને તેણે કહ્યું કે રે દુષ્ટ, તું ઉભો રહી જા, નિડર થઈને મારો સામનો કર, કેમ દૂર ભાગે છે? અને તે શ્રી રામચંદ્રજી સાથે વેર લીધું છે અને શ્રી રામચંદ્રજીના ક્રોધમાં તારો આખો વંશ ભસ્મ થઈ જશે. તું શ્રી સીતાજીને પાછું મૂકી આવ અને શ્રી રામચંદ્રજી સાથે વેર ના કર. અને રાવણે ત્યારબાદ ફરીને જોયું અને તેણે મનમાં અનુમાન કર્યું કે આ કોઈ મોટું પક્ષી ગરુડ જેવું લાગે છે. ત્યારબાદ રાવણે વિચાર કર્યો કે ગરુડની સાથે તો વિષ્ણુ ભગવાન પણ હોય છે, શ્રી વિષ્ણુ ભગવાન પણ હોય છે, તેથી આ ગરુડ તો નથી. ત્યારબાદ રાવણે જાણી લીધું કે આ તો વૃદ્ધ જટાયુ છે. અને રાવણ મનમાં વિચારવા લાગ્યો કે આ જટાયુ આજે મારી સામે યુદ્ધ કરવા આવ્યો છે. ત્યારબાદ જટાયુએ વારંવાર રાવણને લલકાર્યો, પડકાર કર્યો, પરંતુ રાવણ જવાબ આપતો નથી અને રાવણ આગળ તો જાય છે આકાશ માર્ગમાં. અને ત્યારબાદ જટાયુએ પોતાની ચાંચ વડે રાવણ પર હુમલો કર્યો અને રાવણ પૃથ્વી પર જઈને પડી ગયો. ત્યારબાદ જટાયુએ પોતાની ચાંચ વડે રાવણના શરીર ઉપર હુમલાઓ કર્યા અને રાવણનું શરીર વિકીર્ણ થઈ ગયું અને રાવણને મૂર્છા આવી ગઈ. ત્યારબાદ રાવણ જ્યારે મૂર્છિત થઈને ત્યારબાદ ઉઠ્યો ત્યારે રાવણે ક્રોધમાં આવીને પોતાની કટાર કાઢી અને તે કટાર વડે તેણે જટાયુના બંને પાંખો કાપી દીધી અને જટાયુ પૃથ્વી પર પડી ગયા. અને ત્યારબાદ રાવણે ફરીથી શ્રી સીતાજીને રથ ઉપર જબરદસ્તી બેસાડી દીધા અને આકાશ માર્ગ તરફ તે ઉડવા લાગ્યો. અને તે ડરતો હતો, મનમાં અત્યંત ડર હતો અને તે ઉડવા લાગ્યો અને તે લંકા જઈ પહોંચ્યો. અને ત્યાં તેણે સીતાજીને અશોક વનમાં રાખ્યા. ત્યાં અશોક વાટિકામાં રાવણે સીતાજીને અનેક રીતે ડરાવ્યા, ત્યારબાદ શાંતિથી સમજાવ્યા, પણ શ્રી સીતાજી રાવણની કોઈ વાત માનવા તૈયાર નહોતા. અને શ્રી સીતાજી મનમાં શ્રી રામચંદ્રજીની છબી રાખીને રામ નામનું રટણ કરતા હતા. અને અહીંયા શ્રી રામચંદ્રજીએ જ્યારે શ્રી લક્ષ્મણજીને જોયા ત્યારે શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણજીને કહ્યું કે હે લક્ષ્મણ, તે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અહીંયા કેમ આવ્યો છે? આ વનમાં ભયાનક રાક્ષસો રહે છે, સીતા ખતરામાં છે અને મને એવું લાગે છે કે સીતા કદાચ આશ્રમ પણ નહીં હોય. અને ત્યારબાદ શ્રી લક્ષ્મણજી અને શ્રી રામજી આશ્રમે પહોંચ્યા. ત્યાં સીતા માતા નહોતા. અને આ જોઈને શ્રી રામચંદ્રજી હે સીતે, હે જાનકી તેવું કહીને તે વિલાપ કરવા લાગ્યા. શ્રી રામચંદ્રજી એક સાધારણ મનુષ્યની જેમ ચરિત્ર કરી રહ્યા છે, તે મહાવિરહી લાગી રહ્યા છે, પરંતુ તે સાધારણ મનુષ્યની જેમ ચરિત્ર કરી રહ્યા છે. શ્રી રામચંદ્રજીએ વૃક્ષોની લતાઓને પૂછ્યું કે તમે શું કંઈ જોયું છે? લતાઓ હર્ષિત થઈ ઉઠી કે આજે શ્રી રામચંદ્રજી આપણને જોઈ રહ્યા છે. અને ત્યારબાદ શ્રી રામચંદ્રજી એ બોલવા લાગ્યા કે હે સીતે, તું જ્યાં પણ હોય ત્યાંથી પ્રકટ થઈ જા. અને આવી રીતે શ્રી રામચંદ્રજી સાધારણ મનુષ્યની જેમ ચરિત્ર કરવા લાગ્યા. અને ત્યારબાદ શ્રી રામચંદ્રજી અને શ્રી લક્ષ્મણજી સીતાજીને શોધતા શોધતા વનમાં આગળ વધ્યા. આગળ વધતા શ્રી રામચંદ્રજીને વૃદ્ધ જટાયુ દેખાયા. જટાયુની બંને પાંખો કપાઈ ચૂકી હતી. અને ત્યારબાદ જટાયુના માથા ઉપર શ્રી રામચંદ્રજીએ પોતાનો હાથ મૂક્યો. જટાયુએ શ્રી રામચંદ્રજીને જોયા અને કહ્યું કે હે શ્રી રામચંદ્રજી, તમારા નામ માત્રના સ્મરણથી વ્યક્તિને મુક્તિ પ્રાપ્ત થઈ જાય છે. આજે મારા આ જે હું શરીર છોડું છું તે ક્ષણે તમે મારી સન્મુખ છો, મને અવશ્ય પરમપદ પ્રાપ્ત થશે. ત્યારબાદ શ્રી રામચંદ્રજી જટાયુને કહ્યું કે તને મારો ધામમાં પરમપદ પ્રાપ્ત અવશ્ય થશે જટાયુ. અને ત્યારબાદ જટાયુએ શ્રી રામચંદ્રજીને કહ્યું કે રાવણ એ જબરદસ્તી સીતાજીનું હરણ કરી ગયો છે, તે દક્ષિણ દિશાની તરફ ગયો છે. અને આ સાંભળીને શ્રી રામચંદ્રજીએ
જટાયુને આશીર્વાદ આપ્યા. ત્યારબાદ જટાયુએ પોતાનું શરીર ત્યજી દીધું અને જટાયુ એ દિવ્ય શરીર ધારણ કર્યું અને તેણે શ્રી રામચંદ્રજીની સ્તુતિ કરી. ત્યારબાદ જટાયુ એ શ્રી રામચંદ્રજીના પરમધામમાં પહોંચી ગયો. ત્યારબાદ શ્રી રામચંદ્રજી આગળ વધ્યા અને ત્યાં કદંબ નામનો રાક્ષસ આવ્યો. આ રાક્ષસ એ કોઈ ગંધર્વ હતો, જેને મુનિના શાપના કારણે તે રાક્ષસ બની ગયો હતો. શ્રી રામચંદ્રજીએ આ રાક્ષસનો ઉદ્ધાર કર્યો અને આ રાક્ષસ ગંધર્વ સ્વરૂપ ધારણ કર્યું અને તે પણ પોતાના ધામમાં પહોંચી ગયો.